અનેક એવા નામો હતા કે તેમની તપાસ કરવામાં આવી। ખૂબ મોટા પ્રમાણમાં રોકડ રકમ પણ જે ચંદ્રસિંહ મોરી છે તેમના નિવાસસ્થાનેથી મળી આવી હતી। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ઉપર એ મોટી કાર્યવાહી કરવાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। તેમનો પલંગ હતો, એ પલંગમાંથી પૈસા મળ્યા, જેની અંદર પૈસામાં કોનો કેટલો ભાગ છે તેના પણ કાચા ચિઠ્ઠાઓ રાખવામાં આવ્યા હતા। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારોની કે જે સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચાઓમાં છે। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર પર મોટી કાર્યવાહીના સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની એ ધરપકડ છે તે કરવામાં આવી છે। આ મોટા સમાચાર ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં એ ધરપકડ કરીના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ઈડીએ ગાંધીનગર જઈ કરી ધરપકડ। ઈડીએ ગાંધીનગરમાંથી તેમની ધરપકડ કરી છે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં થઈ હતી તેમની ધરપકડ। જે રીતના બપોર બાદ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મંગાય તેવી પણ પૂરી શક્યતાઓ છે। સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ઉપર એ મોટી કાર્યવાહી કરવાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે। 1500 કરોડ જમીન એને કરવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા। ત્યારબાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને સાથે જ કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સાથે અનેક એવા નામો હતા કે તેમની તપાસ કરવામાં આવી। લાંચ રૂશ્વત વિરુદ્ધ ધારા હેઠળ તેમની ઉપર એ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। ત્યારબાદ તેની ટ્રાન્સફર છે તે રાતોરાત કરી દેવામાં આવી હતી અને અત્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે ડીડીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે અને તેની વચ્ચે આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ત્યાંના તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। કિશન મારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયેલા છે। 1500 કરોડ જમીન એને કૌભાંડની અંદર ફરીથી એક નામ ચર્ચામાં આવ્યું છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે। બિલકુલ, ભારત સરકારની એજન્સી ઈડી એટલે કે ઇન્ફોર્મેશન ડાયરેક્ટ હેડ દ્વારા આ ધરપકડ છે એ રાજેન્દ્ર પટેલ કે જે સુરેન્દ્રનગરના કલેક્ટર હતા તેમની ધરપકડ ઈડીએ કરી છે। આ આખી ઘટનાની અંદર જે ફરિયાદ છે એ ફરિયાદ છેક દિલ્હી એ ઉચ્ચ નેતાઓ સુધી પહોંચી હતી ને ત્યારબાદ ઈડીના અધિકારીઓએ સુરેન્દ્રનગર કલેક્ટરના નિવાસસ્થાન, સુરેન્દ્રનગર કલેક્ટરની કલેક્ટર કચેરી અને જે ચંદ્રસિંહ મોરી છે તેમના દફતરે, તેમના નિવાસસ્થાને આ તમામ જગ્યાએ જે ઈડીના અધિકારીઓ છે તેમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોકડ રકમ પણ જે ચંદ્રસિંહ મોરી છે તેમના નિવાસસ્થાનેથી મળી આવી હતી અને જે આખી રકમ છે એ રકમ સાથે મોટા પ્રમાણમાં જે ફાઇલો છે એ પણ કલેક્ટર બાબુના ઘરેથી મળ્યા હતા અને ત્યારબાદ ઈડીએ ચંદ્રસિંહ મોરીની ધરપકડ છે એ આ મની લોન્ડરિંગ કેસની અંદર કરી હતી। ત્યારબાદ ચંદ્રસિંહ મોરીના નિવેદનો લેવાયા અને આ નિવેદનોની અંદર ચંદ્રસિંહ મોરીએ પોપટની જેમ બોલવા લાગ્યા અને બોલતા બોલતા તેમને કલેક્ટર સાહેબ સહિત કલેક્ટરના અંગત મદદનીશ સહિત તમામના જે નામો છે એ ઈડી સામે ઉઘાડા કરી દીધા। એટલું જ નહીં, જે તેમનો પલંગ હતો એ પલંગમાંથી પૈસા મળ્યા, જેની અંદર પૈસામાં કોનો કેટલો ભાગ છે તેના પણ કાચા ચિઠ્ઠાઓ રાખવામાં આવ્યા હતા અને તેની અંદર બધાની ટકાવારી પણ નક્કી કરવામાં આવી હતી। અલગ અલગ પ્રકારની વાતો આવી છે। એક એને માટે મીટરે પૈસા લેવાતા હતા અને બીજી જે વાત આવી છે જેમાં પોતે અધિકારીઓ પોતે દિલ્હી ગયા હતા અને ત્યાંથી 1 to 1 પૈસાની માંગણી કરી લીધી હતી। આ જે રકમ છે એ માત્ર એક જે સોલાર કંપની છે તેની પાસેથી લેવાની હતી અને જે રકમ છે એ માત્ર એક કામ પૂરતી
9 થી 10 કરોડ રૂપિયા એ ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર સાહેબે નક્કી કરી હતી. જોકે ત્યારબાદ આખી ઘટનામાં અલગ અલગ જે પ્રકરણો છે અલગ અલગ પ્રકરણો ખોલવામાં આવ્યા અને આ પ્રકરણોની અંદર જે કલેક્ટર છે તેમના દ્વારા સુરેન્દ્રનગરની અંદર અનેક સરકારી કામકાજોની અંદર લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા હોય તેવું ઈડીને નજરે આવ્યું. અને ત્યારબાદ ઈડીની જે સર્વેલન્સ ટીમ છે કુણાલ, ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ જેવી એજન્સીઓ જ્યારે પણ કોઈ પણ પ્રકારની રેડ કરે છે ત્યારે એ રેડ તમને લાગે કે અત્યારે જ થઈ ગઈ એવું નથી હોતું. એની પહેલાં આખી સર્વેલન્સ ગોઠવવામાં આવે છે અને એ સર્વેલન્સમાં ચંદ્રસિંહ મોરી એ કલેક્ટર સાહેબના તમામ હવાલા, કવાલા આ બધા જ વહીવટો છે ચંદ્રસિંહ મોરીને કરતા હોય છે એવું ઈડીના નજરે આવ્યું. એટલે ઈડીએ સૌથી પહેલાં ચંદ્રસિંહ મોરીને જ કર્યા, કારણ કે મોટા અધિકારીઓ ક્યારેય સીધો હાથ નથી નાખતા. કુણાલ, આઈએએસ આઈપીએસ અધિકારીઓ હંમેશા એ જે પીઆઈ પીએસઆઈ કક્ષા હોય છે કે મામલતદાર કે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓને જ આગળ કરતા હોય છે. જોકે ઈડી જેવી જ્યારે સ્વાયત્ત સંસ્થા આ પ્રકારની કાર્યવાહી કરતી હોય ત્યારે ચોક્કસ આધાર, પુરાવા, પ્રમાણો આ બધું જ ભેગું થતું હોય છે અને આ બધાને કર્યા બાદ કલેક્ટર સાહેબની પહેલાં બદલી અને હવે તેમની ધરપકડ ચોક્કસ આમાં સરકારે દાખલો બેસાડશે, કારણ કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે. કલેક્ટર ઓફિસમાં દરેક કામો માટે પૈસા લેવાય છે. જરૂરી નથી કે દરેક વખતે ઉચ્ચ અધિકારીઓ જ પૈસા લેતા હોય છે, પણ નીચેથી પણ ઘણા બધા અધિકારી કર્મચારીઓ પૈસા લેતા હોય છે અને સરકાર વારંવાર આ પ્રકારના દાખલાઓ ઘણીવાર અહીં ગુજરાતમાંથી ક્લાસ 1, 2, 3 પર એસીબીની રેડો થાય છે તો ઘણીવાર આઈએસ આઈપીએસ પર. અગાઉ પણ સુરેન્દ્રનગરના કે રાજેશ પર તવાહી બોલી હતી. અગાઉ પણ સુરતના કલેક્ટર પર પણ તવાહી બોલી ચૂકી છે. એટલે કે સરકાર એ એવું નથી કે આપ આઈએસ આઈપીએસ છો તો આપણને બક્ષી દેવામાં આવશે, પણ જો તમે લિમિટ કરતાં વધારે બહાર નીકળી જશો તો ચોક્કસ કે રાજેશ અને સુરેન્દ્રનગરના કલેક્ટરની જેમ તમે કલેક્ટર સાહેબ બની અને ધરપકડના આદેશ આપતા હોવ છો, પણ ખેર એ દિવસો દૂર નથી કે તમારી પણ ધરપકડ થઈ જાય. અને કુણાલ, જે કલેક્ટરના સિગ્નેચરથી, જે કલેક્ટરની એક સાઇનથી બધું ચાલતું હોય છે, એ કલેક્ટર પર એક જ ઈડીની રેડ આવે છે અને આ કલેક્ટર સાહેબને હવે જેલના સળિયાની પાછળ પણ રહેવું પડશે. નોકરી ક્યારે પરત આવશે એ તો ખબર નહીં. જે પરિવાર, જે મા બાપ ગર્વ લેતા હતા કે અમારો દીકરો કલેક્ટર છે, એ કલેક્ટર હવે એક આરોપી છે અને આરોપી બીજા કોઈના નહીં પરંતુ ઈડી જેવી ભારત સરકારની જે સ્વાયત્ત સંસ્થા છે એના આરોપી છે. અને ચોક્કસથી જેટલા લોકોના નિર્લજ્જતાપૂર્વક માત્ર ને માત્ર ખાયકી માટે લીધેલા પૈસા છે, દરેક પૈસા ઓકવા પડશે અને નોકરી તો પાછી આવે કે નહીં, પરંતુ કલેક્ટર તરીકે તેઓની ચોક્કસ નામોશી આવી ગઈ છે. એટલે અધિકારીઓએ જોવાનું એ છે કે ખુરશીનો પદ પાવરથી બધું જ થઈ શકશે, પણ જ્યારે ઈશ્વરના દરબારમાં તમે કરેલા પાપો અને આની આતેડી કોકની કકડી હશે તો ચોક્કસ હાઈ પણ આવી જ લાગશે. કુણાલ, એ રીતના આ મામલે ઈડીના ડિરેક્ટર સિદ્ધાર્થ જૈન કે જેઓને બાતમી મળે છે ને બાતમીના આધારે સુરેન્દ્રનગરમાં એ 1500 કરોડ કરતાં વધારેના એને જમીન કૌભાંડ થયા હતા, તેના આધારે ત્યાં રેડ કરી અને આખું જે પ્રકરણ છે પ્રકરણની તપાસ કરવામાં આવી. ત્યારબાદ તાત્કાલિક કલેક્ટર છે તેઓની બદલી કરવામાં આવી અને આજે સવારે ઈડીની 3 અલગ અલગ ટીમો છે તે ગાંધીનગરની અંદર તેમના નિવાસ સ્થાને પૂછપરછ માટે પહોંચી અને ત્યારબાદ હવે એ તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની પણ એ ધરપકડ કરી લેવામાં આવી છે. જોવાનું રહેશે કે આ મામલે આગામી દિવસોમાં કયા કયા જગ્યાએ આમના તાર જોડાયેલા છે તે ખુલે છે ને આમાં બીજા કેટલા લોકો જોડાયેલા છે તે ખુલે છે. જોવાનું રહેશે.